ગુજરાત વિધાનસભામાં આંગણવાડી અને કુપોષણનો મુદ્દો ગરમાયો છે. અમદાવાદમાં લગભગ 50% આંગણવાડીઓ હજુ પણ ભાડાના મકાનોમાં ચાલે છે, જેના કારણે નવી આંગણવાડીઓ બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે આ મુદ્દો ગૃહમાં રજૂ કર્યો, તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ તેનો ટેકો આપીને આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાની માંગ કરી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આંગણવાડીઓની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો. બીજી તરફ જૂનાગઢમાં બે વિભાગ વચ્ચેના વિવાદને કારણે આંગણવાડીનું નિર્માણ અટક્યું હોવાનું સંજય કોરડિયાએ જણાવ્યું અને વિવાદ ઉકેલી નવી આંગણવાડીઓ બનાવવાની માંગ કરી. આ ચર્ચા વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે ટિપ્પણી કરી. તેમણે શૈલેષ પરમારને કહ્યું કે જો ખરેખર આંગણવાડીઓની સ્થિતિ જાણવી હોય તો તમારો જન્મદિવસ જ આંગણવાડીમાં મનાવો અને અમને બધા ધારાસભ્યોને આમંત્રિત કરો. ત્યારે તમને પોતે જ સમજાશે કે હવે વ્યવસ્થાઓ કેટલી સુધરી ગઈ છે. સાથે જ કુપોષણના મુદ્દે જવાબ આપતા મંત્રી મનીષા વકીલે કહ્યું કે હાલ સરકાર પોષણ ટ્રેક્ટર દ્વારા ટેકનોલોજીના આધારે કામ કરી રહી છે અને કોંગ્રેસ જૂના આંકડાઓના આધારે સરકાર પર આક્ષેપ કરે છે. તેમણે દાવો કર્યો કે 100માંથી 40 બાળકો કુપોષિત હોવાનો આંકડો ખોટો છે અને હાલમાં કુપોષણનો દર ઘટીને આશરે 11.3% રહ્યો છે. આ સાથે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારનું ટ્રેક્ટર ચાલતું હતું, જ્યારે હવે પોષણ ટ્રેક્ટર ચાલે છે. અને વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસનો રિપોર્ટ કાર્ડ હંમેશા ડી ગ્રેડ આવે છે કારણ કે તેમના પ્રિન્સિપલ હજુ પણ બાળવાટિકામાં છે. તમારું આ મુદ્દે શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જણાવો.